આ દેશમાં અને ગુજરાતમાં પેપર લીક એ ખૂબ જ આમ બાબત થઈ ગઈ છે. ગુજરાતમાં આવેલા જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું ત્રીજા વર્ષનું BA-MS નું પેપર લીક થયાના સમાચારો મળી રહ્યા છે. લીક થવામાં પણ ખાસ કરીને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું 20 તારીખે પેપર લેવાનું હતું. એના આગલા દિવસે એ પેપરના 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો IMP મારફત એ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. મેડિકલમાં આ પ્રકારના પેપર લીક અને ભ્રષ્ટાચારના કારણે આવનારા દિવસોમાં સમગ્ર સમાજને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અમે કહેવા માંગીએ છીએ કે જે કોઈ આની અંદર સંડોવાયેલું છે તેના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવતીકાલે NSY અને યુવક કોંગ્રેસ દ્વારા પણ આ આયુર્વેદિક યુનિવર્સિટીમાં વિરોધનો કાર્યક્રમ છે. તો તમામ વિદ્યાર્થીઓને હું અપીલ પણ કરું છું કે તમામ વિદ્યાર્થીઓ આપના હક અને અધિકાર માટે જોડાય, કારણ કે મેડિકલમાં આવી ગેરરીતિ એ કોઈ દિવસ ના ચલાવી શકાય. અને સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ, ગુજરાતમાં કોઈ પહેલી વખત નથી. ગુજરાતમાં સરકારી ભરતીઓના વારંવાર પેપર ફૂટે છે, યુનિવર્સિટીઓના પેપર ફૂટે છે. તો સરકારનું શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે તે એક મોટો સવાલ છે.